અને એક અગત્યના સમાચારની અમદાવાદના બાવડા આતુરા રોડ પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। જમીન બાબતમાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। ફાયરિંગમાં 2 લોકોના મૃત્યુ થયા છે। સરા જાહેર ફાયરિંગની ઘટના સામે આવી છે। 2 લોકો ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કરનારા શખ્સો કોણ છે તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ પ્રાથમિક જાણકારી મળી રહી છે કે જમીનની બાબતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે। વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, ફાયરિંગ કરનારા શખ્સો કોણ છે અને આખો મામલો શું છે? દીપાલી, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને ગુંડા તત્વોને પોલીસનું કોઈ પણ ડર ન હોય તે રીતે ઉપરાછાપરી ફાયરિંગની ઘટનાઓ બની રહી છે। બાવડા આદરેદા રોડ ઉપર જમીનની અદાવતમાં 2 જે પરિવારો હતા અથવા તો 2 જે જમીનની માલિકીની દાવો કરનાર લોકો હતા તેઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને આ વિવાદ વચ્ચે જે એક વ્યક્તિ હતી તે બાઉન્સરો સાથે આ જમીનનો કબજો લેવા માટે પહોંચી હતી। અંદાજે 1.5 કલાક પહેલાની ઘટના છે। તે સમયે આ જે બંને વ્યક્તિઓ હતા તેઓના જે માણસો વચ્ચે અથડામણ થઈ હતી। તેમાં જે જમીનનો કબજો લેવા માટે વ્યક્તિઓ પહોંચેલા હતી તેઓ બાઉન્સરો સાથે પહોંચેલા હતા અને તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। પોલીસ હજુ તપાસ કરી રહી છે કે કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે અને કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ સીધું ફાયરિંગ કર્યું હોવાને કારણે 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે અને આ બંનેના મૃતદેહને બાવડા CSC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ જે બાવડા પોલીસ તથા જે સ્થાનિક પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। હુમલાખોરો ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા છે અને તેઓ જે વાહન લઈને આવ્યા હતા તે વાહનની વિગતોને આધારે જે બાવડાની આસપાસના જે વિસ્તારો છે અને બાવડામાંથી બહાર નીકળવાના જે રસ્તાઓ છે ત્યાં નાકાબંધી કરીને આ વાહનની શોધ શરૂ કરવામાં આવી છે। પરંતુ અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે તે મુજબ હજી હુમલાખોરો કોણ છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે।